ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે આર અંતરે કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર મેળવ્યું. જો એવું જ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર માટે કે કોઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એના જેવું જ હતું. હવે એ જ પ્રમાણે પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલને કારણે આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર બની ગયા. એના જેવું જ અહીંયા આગળ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે. જો આ પ્રશ્ન આઈએમપી કહી શકાય અને આ પ્રશ્ન છે એ ટોટલી મેથેમેટિકલ ક્વેશ્ચન છે, એટલે કે ગાણિતિક પદોનો આની અંદર ભરપૂર ઉપયોગ છે. એકલા ગણિતના પદો જ છે એવું કહીએ તો ચાલે, બરાબર. પણ એટલો જ સિમ્પલ છે. ફર્સ્ટ હાફ એટલે કે પહેલો અડધો ભાગ તમને ખ્યાલ આવી જાય તો બીજો અડધો ભાગ એના ઉપરથી છે, એટલે આખો ક્વેશ્ચન તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. ઓકે, તો જુઓ સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ડાયપોલને લીધે, એટલે પહેલાં તો આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ તો હવે આપણને આવડી ગઈ છે કે બે વિજાતીય વિદ્યુત ભારો, જો આ પ્રમાણે કે એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર, એટલે કે બે વિજાતીય વિદ્યુત ભારો, ચલો અહીંયા દોરી દઈએ, ધન અને આ ઋણ, જો એકબીજાથી પરિમિત અંતર એટલે બંને વચ્ચેનું અંતર, અને પરિમિત એટલે આ ચોક્કસ અંતર કેટલું છે 2a જેટલું અંતર છે. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું છે તો બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આ વિદ્યુત ડાયપોલને નું જે કેન્દ્ર છે, ધારો કે કેન્દ્ર, બરાબર, તો કેન્દ્રથી ધારો કે કેન્દ્ર O છે, તો કેન્દ્રથી પ્લસ ક્યુ વચ્ચેનું ક્યુ સુધીનું અંતર એ થશે, અને એ જ પ્રમાણે માઇનસ ક્યુ સુધીનું અંતર પણ એ જ થાય, બરાબર. એટલે કે ડાયપોલના કેન્દ્રથી એક બાજુનું અંતર એ અને એ જ પ્રમાણે બીજી બાજુનું અંતર પણ એ થાય. તો હવે આ ડાયપોલને ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર રહે એ પ્રમાણે ડાયપોલને મૂકેલી છે. હવે ડાયપોલના કેન્દ્રથી કોઈ બિંદુએ, એટલે કે ડાયપોલના કેન્દ્રથી આર અંતરે કોઈ પી બિંદુ લઈ લઈએ આપણે, કે ડાયપોલના કેન્દ્રથી ધારો કે આ પ્રમાણે આર અંતરે કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે, એનું સૂત્ર મેળવવું છે. ક્લિયર? એટલે બીજી લાઈન તમારે એ લખવાની કે ડાયપોલના કેન્દ્રથી આર અંતરે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ક્લિયર? ઓકે, તો આપણે ભણી ગયા કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય, કે Q અપોન R થાય. પણ અહીંયા આગળ બે વિદ્યુત ભારો છે, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ છે, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું, તો પ્લસ ક્યુને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો અને માઇનસ ક્યુને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ. પછી બંનેનો સરવાળો કરીએ એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય પી બિંદુ આગળ, બરાબર. ઓકે, તો જો કે અહીંયા લખીએ કે પી બિંદુએ, ચલો હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી, ચલો અહીંયાથી પહેલાં અંતર લઈ લઈએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર ધારો કે R1 છે. એ જ પ્રમાણે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર R2 છે, બરાબર. એટલે કે પ્લસ ક્યુથી પી બિંદુનું અંતર R1 અને માઇનસ ક્યુથી પી બિંદુનું અંતર R2 છે. હવે પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન, અથવા તો આ પ્રમાણે તમે લખી દો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને કારણે અથવા તો ને લીધે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન
માન, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હમણાં કહ્યું એ પ્રમાણે V બરાબર કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર R છે એટલે R1, બરાબર. અંતર R1 છે એટલે ચલો આને આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આને આપણે પ્લસ ક્યુને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V1 કહી દઈએ, બરાબર છે. ઓકે, ચલો એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભાર ને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ને આપણે V2 કહી દઈએ. તો V2 બરાબર ચલો કેટલું થશે? તો માઇનસ વિદ્યુતભાર છે એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું બને? માઇનસ, એટલે માઇનસ કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર R2 મળશે. ક્લિયર? તો જો પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર કે ક્યુ અપોન R1 અને માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર માઇનસ કે ક્યુ અપોન R2, કારણ કે અહીંયા આગળ વિદ્યુતભાર કેવો છે? માઇનસ. ઓકે, તો આ P બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું થશે? તો જો P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર ચલો V1 પ્લસ V2. તો જો V1 કેટલું છે? કે ક્યુ અપોન R1 પ્લસ અહીંયા માઇનસ કે ક્યુ અપોન R2, બરાબર. V2 બરાબર. તો આને આ પ્રમાણે લખાય ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન R1 માઇનસ કે ક્યુ અપોન R2. ચલો કે ક્યુ હજી કોમન લઈ લઈએ આપણે, તો આને આ પ્રમાણે લખાય કે ક્યુ કૌંસમાં 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. બરાબર. તો P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે ક્યુ કૌંસમાં 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 થશે. બોલો. તો હવે અહીંયાથી તમે અંતર શોધી કાઢો, એટલે કે 1 અપોન R1 શોધી કાઢીએ પહેલાં અને પછી 1 અપોન R2 શોધી કાઢીએ, બરાબર. ચલો તો આ બંનેની કિંમત હવે આપણે શોધવાની થાય. ઓકે, ધારો કે આ A અને R વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે, એ આપણે થીટા ખૂણો છે. તો બોલો આ ખૂણો કેટલો થશે? તો જો આખો ખૂણો 180 એટલે પાઈ, અને પાઈમાંથી આટલો ખૂણો માઇનસ કરો એટલો આટલો ખૂણો થાય, એટલે પાઈ માઇનસ થીટા થશે આટલો ખૂણો, બરાબર છે. ઓકે, હવે આપણે અહીંયા આગળ 1 અપોન R1 શોધવું છે અને પછી 1 અપોન R2 શોધવું છે, બરાબર. તો પહેલાં આપણે 1 અપોન R1 માટે ચલો અહીં 1 અપોન R1 માટે આકૃતિ ઉપરથી મળી જાય. તો આકૃતિની ભૂમિતિ પરથી જુઓ, એટલે તમે પહેલાં આ ત્રિકોણ પસંદ કરો. જુઓ, ધારો કે એ ત્રિકોણ અહીંયા દોરું છું, જોજો, ધ્યાન આપજો, બરાબર. આ પ્રમાણે છે, બરાબર. આ ખૂણો થીટા છે, બરાબર. આ બાજુ A, આ બાજુ R અને આ R1 આ પ્રમાણે છે. એ થોડુંક ત્રાસું થઈ ગયું, તમે સમજી લેજો. ચલો ફરીથી એકવાર દોરી દઉં. જો આ પ્રમાણે ઝડપથી. ઓકે, આ થીટા, આ A, આ R અને આ R1. તો હવે આ આકૃતિની ભૂમિતિ ઉપરથી જુઓ, મેથ્સની અંદર આનું એક સૂત્ર છે. તો આ સૂત્ર આવે છે 11માં કે ભાઈ ખૂણો હોય તો ખૂણો આપણે કોસ થીટા લઈ લઈએ, ધારો કે કોસ થીટા, બરાબર. તો આ ખૂણો બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે A², બરાબર. ખૂણાની બંને બાજુઓ, બરાબર, બંને બાજુની બાજુઓ એટલે કે A² અને પ્લસ R² નો વર્ગ, બરાબર. ખૂણાની બંને બાજુ એટલે આ બાજુ, બરાબર, ના વર્ગોનો સરવાળો અને એની જે સામેની બાજુ છે એટલે કે પાસેની બાજુના
વર્ગોનો સરવાળો, બરાબર, અને સામેની બાજુ છે એનો વર્ગ જે છે એ આ બંનેમાંથી માઇનસ કરવાનો, એટલે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ શું થશે r1 અને છેદમાં 2 ગુણ્યા બંને પાસેની બાજુઓનો ગુણાકાર a ઇન્ટુ r થાય. ક્લિયર? પછી આપણે આનું સાદરૂપ આપીશું એમાંથી આપણને r1 મળશે. ક્લિયર? તો જુઓ 1/r1 માટે આકૃતિની ભૂમિતિ ઉપરથી cos થીટા અહીંયા લખવાનું cos થીટા બરાબર શું થશે? જુઓ a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર છેદમાં 2ar. ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ ખૂણો બરાબર ખૂણાની પાસેની બાજુઓના વર્ગોનો સરવાળો માઇનસ ખૂણાની સામેની બાજુનો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા ખૂણાની બંને પાસેની બાજુઓનો ગુણાકાર, એટલે આ પ્રમાણે મળે. બોલો, સમજાઈ ગયું હશે આની અંદર. હવે આ જો 2ar ને આ બાજુ લઈ જઈએ તો 2ar બરાબર 2ar cos થીટા બરાબર a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. તો આ માઇનસ r1 સ્ક્વેર છે ને આ બાજુ લઈએ કારણ કે આપણે r1 જોઈએ છે, તો માઇનસની આ બાજુ લઈએ એટલે પ્લસ થાય, તો r1 સ્ક્વેર બરાબર ચલો આ તો એમના એમ રહેશે, આ બાજુ a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને આ પદને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે, તો માઇનસ 2ar cos થીટા. બોલો, ક્લિયર? ઓકે. હવે આની અંદરથી આપણે આર સ્ક્વેર કોમન લઈ લઈએ, બરાબર છે? આર સ્ક્વેરને કોમન લઈ લઈએ તો જુઓ અહીંયા આગળ r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો આર સ્ક્વેરને કોમન લઈએ તો ચલો આને a સ્ક્વેર અપોન આર સ્ક્વેર લખાય પ્લસ અહીંયા આગળ 1 થઈ જશે માઇનસ 2ar cos થીટા છેદમાં આર સ્ક્વેર. ક્લિયર? જો હવે આર સ્ક્વેરને અંદર ગુણી દો તો આર સ્ક્વેરને ગુણ એટલે આર સ્ક્વેર ગયા તો એ સ્ક્વેર રહેશે. ઓકે, પછી અહીંયા આર સ્ક્વેર ગયા તો એક આવી ગયું માઇનસ 2r cos થીટા છેદમાં આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર જ્યારે મળી ગઈ. અચ્છા, અહીંયાથી ફરી એક આર જશે, બરાબર છે? જો એટલે નીચે આર રહેશે તો ફરી આ પદ આપણે લખવું તો આ પ્રમાણે લખાય r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા આર સ્ક્વેર, ચલો આને આગળ લખવું અને પાછળ લખવું કોઈ ફરક પડે? ચલો આમાં જ રાખું છું, તો a સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર પ્લસ 1 માઇનસ 2a cos થીટા છેદમાં આર. બોલો, આવું થશે. હવે જુઓ અહીંયા આગળ આપણે થોડુંક શરતોને આધીન આપણે કામ કરીશું, કારણ કે આગળ સાદરૂપ આપવા જઈએ બરાબર તો થોડું કન્ઝક્ટેડ ના થઈ જાય, એટલે આપણે થોડુંક શરતોને આધીન કામ કરીએ. તો જો અહીંયા આગળ અંતર જે છે એ અંતર આપણે વધારી દઈએ, આર અંતર એ કરતાં ખૂબ જ મોટું લઈ લઈએ, બરાબર? એટલે કે આ જે પી બિંદુ છે અહીંયા પી બિંદુ ખૂબ દૂર હોય એનો મતલબ કે આર વેરી ગ્રેટર દેન એ હોય, બરાબર? આર ગ્રેટર દેન એ હોય. જો હવે આવું થાય તો શું થશે? તો જુઓ આર સ્ક્વેર એમને એમ રહેશે. હવે આ પદનું શું થશે જુઓ, તો આ પદમાં આર કેવો થઈ જાય? મોટો થઈ જાય, બરાબર? અને એ પદ કેવું થઈ જાય? નાનું થઈ જાય, બરાબર? હવે અંશનું પદ નાનું થઈ જાય અને છેદનું પદ મોટું થઈ જાય, તો આ જવાબ કેવો થઈ જાય? ખૂબ નાનો થઈ જાય. અને એમાં પણ આ તો વર્ગ છે. જો આ પ્રમાણેની વાત કરું છું કે a સ્ક્વેર અપોન આર સ્ક્વેર છે, તો આ પદ કેવું છે? તો આપણે નાનું લીધું છે, બરાબર? અને નાનાનો વર્ગ છે અને નીચેનું પદ કેવું છે? મોટું છે, બરાબર? મોટું છે, મોટાનો વર્ગ લીધો છે. તો મોટાનો તમે વર્ગ કરો તો એ ખૂબ જ મોટો થઈ જાય, બરાબર? ધારો કે 500 હોય તો 500નો વર્ગ 2,50,000 થઈ જાય, બરાબર? અને નાનું હોય 0.01 હોય તો નાનાનો વર્ગ કરો તો નાનો થાય 0.001 થાય, બરાબર? તો આ ખૂબ નાનું થશે, બરાબર? અને આ ખૂબ મોટું થશે. અને જો છેદ મોટો હોય તો આનો જવાબ કેવો આવે? નાનો આવે. આનો જવાબ જે આવે એ નાનો આવે, બરાબર? આ જવાબ આવે જે આવે,
કારણ કે આ પદ જો મોટું હોય તો આનો જવાબ નાનો આવે, અને આ આર ખૂબ જ મોટો હોય તો આ જવાબ નાનો આવે, અને ખૂબ નાનો આવે આ જવાબ જે છે એ ખૂબ નાનો આવે, અને ખૂબ નાનો આવે તો આપણે ફિઝિક્સમાં એને શું કરીએ છીએ? અવગણીએ છીએ. શું કરીએ છીએ? અવગણીએ છીએ. બરાબર. તો જો આવું હોય તો આ પદને અવગણતા, એટલે કે a² ને અવગણતા. બરાબર. ચલો એ પદને અવગણો તો જો હવે આવું કંઈક થશે. જો cos થીટા. ઓકે. તો જુઓ હવે આ પદને અવગણીએ એટલે આ નીકળી જશે. તો શું રહેશે? therefore r1² ઇઝ ઇક્વલ ટુ r² કૌંસમાં આ નીકળી ગયું એટલે 0, તો 1 માઇનસ 2a cos થીટા અપોન r. બોલો, ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા આગળ આપણે શું જોઈએ છે? r1 જોઈએ છે. બરાબર. r1 જોઈએ છે તો સ્ક્વેર કાઢ નાખો. તો જુઓ r1 બરાબર સ્ક્વેર નીકળી જશે, એટલે આ તો r થઈ જવાનું, અને આ થશે 1 માઇનસ 2a cos થીટા છેદમાં r, અને એની 1/2 ઘાત થઈ જશે. અથવા તો રૂટ લઈ લો તમે, તો રૂટ એટલે 1/2 કહેવાય. ઓકે. હવે r1 મળી ગયો, હવે 1/r એટલે આખું પદ છેદમાં લાવી દઈએ, એટલે 1/r1 બરાબર, ચલો આ થશે 1/r, અને જુઓ આ પદ છેદમાં છે તો છેદમાંથી અંશમાં લઈ જઈએ એટલે આની ઘાત કેવી થશે? માઇનસ. તો ચલો 1 માઇનસ 2a cos થીટા છેદમાં r રેઝ ટુ -1/2. ક્લિયર? તો 1/r1 બરાબર 1/r 1 માઇનસ 2a cos થીટા છેદમાં r રેઝ ટુ -1/2 ઘાત થશે. હવે આ પદ જુઓ તમે, તો આ જે પદ છે બરાબર, આ પદ એ દ્વિપદી પ્રમેય અનુસાર આપણે એને સોલ્વ કરીશું. બરાબર. અને દ્વિપદી પ્રમેયમાં એ પણ 11મા ધોરણમાં જ આવે છે. બરાબર. મેથ્સના સાહેબને ખબર હશે. તો આને તમે સોલ્વ કરવાનું સાદુરૂપ આપો, તો જેમ સાદુરૂપ આપશો એમ પાછળના જે પદો છે એ નાના થતા જાય, અને નાના પદોને આપણે શું કરીએ છીએ? અવગણીએની કોઈ જરૂર નથી. બરાબર. તો જો આવી દ્વિપદી આપેલી હોય તો જો એનું આ પ્રમાણે થશે કે ધારો કે 1 + x હોય અને એનો સ્ક્વેર હોય તો આપણને ખબર છે કે આનું શું થશે? તો પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, એ તો આપણને ખ્યાલ છે. પણ જો આ પ્રમાણે કોઈ મોટી ઘાત આપેલી હોય, બરાબર, તો આનું શું થાય? તો જો અંદરનું જે છે એમને મૂકી દેવાનું 1 + x એમના એમ. બરાબર. અને જે ઘાત છે એ ઘાત આગળ ગુણી દેવાની બીજા પદમાં. દ્વિપદીમાં જો આવા મોટા પદો થતા હોય તો આગળના 2 પદો જ ધ્યાનમાં લેવાના, પાછળના બધા અવગણવાના. બરાબર. એટલે આ પ્રમાણે થાય. તો જુઓ હવે આની અંદર કેવું થશે? તો આની અંદર આ પ્રમાણે કરીએ તો શું થાય? તો જુઓ 1/r1 બરાબર 1/r 1 માઇનસ, ચલો હવે આ ઘાત છે એ આગળ આવશે એટલે -1/2 આગળ. બરાબર. અને આ એમના એમ એટલે 2a cos થીટા છેદમાં r. બોલો, બરાબર? ખ્યાલ આવી ગયો હશે? જો એવું જ કર્યું 1 + x ની n ઘાત છે તો અંદરના પદો હતા એમને મૂકી દીધા, અને ઉપરની ઘાત છે બીજા પદના ગુણકમાં ગુણી દીધી આપણે. બરાબર. એટલે અંદરના આ 2 પદો એમને મૂકી દીધા અને આ ઘાત છે અંદર ગુણી દીધી. તો ચલો અહીંયા આગળથી 2 કેન્સલ થઈ ગયું. ઓકે. અને માઇનસ માઇનસ પ્લસ થશે. તો therefore 1/r1 બરાબર 1/r, ચલો 1 માઇનસ માઇનસ પ્લસ 1 + a cos થીટા અપોન r. તો જો તમને r1 મળી ગયો અહીંયા, સોરી 1/r1. બરાબર. તો 1/r1 અહીંયા આગળ મળી ગયું. ચલો આ જ રીતે 1/r2 શોધી કાઢીએ આપણે. ક્લિયર? ચલો આટલું પોઝ કરી અને સ્નેપશોટ લઈ લેજો અથવા તો લખી દેજો. બરાબર. આપણે આ બાજુ થોડીક જગ્યા કરી લઈએ ને. બરાબર. જુઓ
હવે આ બાજુ હું 1/r1 ની કિંમત નોંધી રાખું છું. 1/r1 બરાબર 1/r 1 પ્લસ a cos θ છેદમાં r, એટલે આપણને r1 મળી ગયું. ચલો એ જ પ્રમાણે આપણે 1/r2 શોધી કાઢીએ. બરાબર, ઓકે. જો હું જરા બોર્ડ સાફ કરી દઉં તો જો 1/r2 માટે હવે r2 આ બાજુ છે તો આપણે આ ત્રિકોણ ધ્યાનમાં લઈશું. તો જુઓ આ પ્રમાણે, ચલો આ જે બાજુ છે એ a, આ છે એ r થશે અને આ r2. ચલો ખૂણો અહીંયા આગળ પાઈ માઇનસ થીટા, બરાબર છે. તો હવે ચલો કોસ થીટા મને લખાવો. શું થાય બોલજો. હા, કોસ થીટા બરાબર એટલે કે ખૂણો બરાબર ખૂણાની બંને એટલે કે પાસેની બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે a સ્ક્વેર અથવા તો r સ્ક્વેર, ગમે તે લખો તમે, r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ ખૂણાની સામેની બાજુનો વર્ગ એટલે કે r2 સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા ખૂણાની બંને બાજુઓનો ગુણાકાર a ઇન્ટુ r. બોલો હવે આવડી ગયું. ધેરફોર આને આ બાજુ લઈ જઈએ. અચ્છા હા, થીટા, સોરી, અહીંયા થીટા શું આવશે? પાઈ માઇનસ થીટા છે. બરાબર, સોરી મિત્રો, જુઓ અહીંયા આગળ પાઈ માઇનસ થીટા છે. બરાબર, ફરીથી લખી દઈએ. ચલો કોસ પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો શું લખાય? તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર છેદમાં 2a ઇન્ટુ r. ક્લિયર? ઓકે. હવે કોસ પાઈ માઇનસ થીટા, તો આપણે એક ત્રિકોણમિતિ વિધેયમાં સૂત્ર આવે છે કે કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ થાય. બરાબર, કોસ પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા. બરાબર, એકમ વર્તુળની અંદર આ કોસ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ આવે. આવી રીતે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. એટલે બધામાં પહેલા ચરણમાં બધા ઓલ STC, પહેલા ચરણમાં બધા ધન, બીજામાં સાઈન ધન આવે. બરાબર, એટલે કોસ કેવો થાય? માઇનસ થાય, કારણ કે 0 થી આ પાઈ થશે. બરાબર, અને પાઈ માઇનસ થીટા એટલે બીજા ચરણમાં. બરાબર છે, ઓકે. એટલે એની વાત છે. તો એ પ્રમાણે કોસ પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા. તો આની જગ્યાએ આપણે લખીશું માઇનસ કોસ થીટા બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર છેદમાં 2ar. હવે ચલો આને આ બાજુ લઈ જઈએ તો માઇનસ 2ar કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર. ચલો હવે આ પદને આપણે r2 ને કરતા બનાવીએ એટલે માઇનસ છે તો આ બાજુ આવશે એટલે પ્લસ, એટલે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એમના એમ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને આ માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ, તો પ્લસ 2ar કોસ થીટા. ક્લિયર? ઓકે. ચલો હવે પહેલાંના જેવી જ વાર્તા બધી. બરાબર, ચલો r સ્ક્વેર આપણે કોમન લઈ લઈએ. ધેરફોર r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર બહાર લઈ લઈએ તો અહીંયા આગળ 1 પ્લસ a સ્ક્વેર છેદમાં r સ્ક્વેર પ્લસ અહીંયા 2a r કોસ થીટા છેદમાં r સ્ક્વેર. અહીંયા આગળથી એક r જશે. બરાબર, ડાયરેક્ટ લખી દઈએ આપણે. ચલો એટલે 2a કોસ થીટા, બરાબર 2a કોસ થીટા. બરાબર, હવે પેલી શરત આપણે કે ભાઈ p ખૂબ દૂરના બિંદુએ હોય, એટલે કે r ગ્રેટર દેન a, તો આ પદને અવગણતા એટલે કે a સ્ક્વેર અપોન r સ્ક્વેરને અવગણતા. બરાબર, કારણ કે પદ કેવું થઈ જાય? નાનું થઈ જાય, એટલે આપણે એને અવગણો. બરાબર છે, ઓકે. તો જુઓ હવે અહીંયા r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે? r સ્ક્વેર 1 પ્લસ, ચલો
હવે આ તો નીકળી ગયું એટલે પ્લસ 2a cos થીટા છેદમાં r. બરાબર. ઓકે. હવે અહીંયા સ્ક્વેર કાઢી નાખો એટલે r2 બરાબર, ચલો અહીંયા આગળ r અને 1 પ્લસ 2a cos થીટા છેદમાં r એની 1/2 ઘાત થઈ જશે. હવે આપણે 1/r2 જોઈએ છે તો આ બધું છેદમાં લઈ જઈએ એટલે 1/r2 બરાબર, ચલો આ પણ છેદમાં આવીએ એટલે 1/r અને આ પદ છેદમાં છે, છેદમાંથી આપણે અંશમાં લઈ જઈએ એટલે ઘાત માઇનસ થઈ જાય એટલે 1 પ્લસ 2a cos થીટા અપોન r રેઝ ટુ -1/2. બરાબર. પછી આ દ્વિપદી પ્રમેય અનુસાર એનું વિસ્તરણ કરીએ એટલે 1/r2 બરાબર 1/r 1 પ્લસ, ચલો માઇનસ ઘાત આપશે આગળથી એટલે -1/2 અને આ પદ એમને કે 2a cos થીટા અપોન r. ચલો 2 કેન્સલ. તો હવે 1/r2 બરાબર 1/r 1, ચલો માઇનસ 2 નીકળી ગયા એટલે a cos થીટા અપોન r. તો આપણને 1/r2 મળી ગયા. ક્લિયર. તો અહીંયા નોંધી લઈએ આપણે કે 1/r2 બરાબર 1/r 1 માઇનસ a cos થીટા અપોન r થશે. ક્લિયર. તો આમ આપણને 1/r અને 1/r1 અને 1/r2 ની કિંમતો મળી ગઈ. સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દેવાનું. બરાબર. લખતા હોય એ વખતે સમીકરણ 2 અને સમીકરણ 1 કહી દેવાનું. બરાબર છે. ઓકે. જો હવે કાઢી નાખીએ. હવે આ બે કિંમતો આની અંદર મૂકી દઈએ આપણે. બરાબર. જુઓ તો જો હવે કિંમતો મૂકી દઈએ એટલે કે ક્યુ 1/r1 ની કિંમત 1/r કૌંસમાં 1 પ્લસ a cos થીટા છેદમાં r. ક્લિયર. r1 ની કિંમત મૂકી દીધી આપણે. ચલો પછી માઇનસ 1/r કૌંસમાં 1 માઇનસ a cos થીટા છેદમાં r. ક્લિયર. ઓકે. હવે આની અંદરથી 1/r કોમન નીકળશે ઇક્વલ ટુ કે ક્યુ અને 1/r પાર લઈ લઈએ એટલે r છેદમાં આવી જશે. તો અંદર શું રહ્યું તો જુઓ 1 પ્લસ a cos થીટા છેદમાં r માઇનસ 1 માઇનસ a cos થીટા અપોન r. બરાબર. આવું પદ રહેશે. 1/r આપણે બહાર લઈ લીધા 1/r. તો કે ક્યુ અપોન r. જો હવે આ કૌંસ છોડો તો આ કૌંસ છોડશો એટલે આ 1 માઇનસ થશે અને માઇનસ માઇનસ આ પ્લસ થશે. ચલો આપણે આ કૌંસ છોડી દીધું. જુઓ. બરાબર. તો જુઓ અહીંયા આગળ આ -1 છે તો પ્લસ અને માઇનસ ગયા. ઓકે. હવે a cos થીટા અપોન r અને પ્લસ a cos થીટા અપોન r એટલે બે વાર થાય એટલે 2 a cos થીટા અપોન r થશે. ક્લિયર. ચલો આવું પદ મળ્યું આપણને. ઓકે. ઇઝ ઇક્વલ ટુ હવે ધ્યાન આપો કે 2aq. તો 2aq બરાબર શું છે તો ડાયપોલ મોમેન્ટ થાય p. 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ p. તો 2aq ની જગ્યાએ p મૂકી દઈએ એટલે પહેલાં k p અને શું રહ્યું cos થીટા અને નીચે r ઇન્ટુ r એટલે r સ્ક્વેર. બરાબર. તો બોલો p બિંદુએ ડાયપોલને લીધે મળતું સ્થિતિમાન v બરાબર kp cos થીટા અપોન r સ્ક્વેર મળે. બોલો. ક્લિયર. ઓકે. હવે જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખી શકીએ કે v બરાબર કે પી. બરાબર. ડાયપોલ મુમેન્ટ તો કેવી છે સદિશ છે અને કોસ થીટા. હા તો કોસ થીટા માટે શું લખશું. બરાબર. તો હવે જુઓ થીટા છે એકચ્યુઅલી આ પ્રમાણે બને છે. થીટા એટલે પી અને આર વચ્ચેનો ખૂણો છે. બરાબર. થીટા શું છે તો ડાયપોલ મોમેન્ટ પી એટલે પી તો આ દિશામાં હોય માઇનસથી પ્લસ દિશામાં ડાયપોલ મોમેન્ટ અને આર. હવે આરની દિશામાંનો એકમ સદિશ શું થશે આર કેપ. બરાબર. કે જેનું મૂલ્ય કેવું હોય એકમ સદિશનું મૂલ્ય કેવું હોય 1 એકમ હોય.
બરાબર. તો થીટા એ બંને વચ્ચેનો થશે, બરાબર છે. ઓકે, તો ચલો એને આ પ્રમાણે લખાય ડોટ આર કેપ છેદમાં આર સ્ક્વેર. બરાબર. જો હવે આને છોડો તમે, તો બરાબર, તો આને છોડો તો શું થશે? જુઓ, પી ડોટ આર સદીશ પી ડોટ આર કેપ છે, તો આનું શું થશે? તો પીનું મૂલ્ય સદીશ પીનું મૂલ્ય પી અને આરનું મૂલ્ય 1 એકમ ઇન્ટુ કોસ થીટા. બરાબર છે. તો આરનું મૂલ્ય 1 એકમ અને આ ડાયપોલનું મૂલ્ય પી છે, બરાબર. આ પ્રમાણે લખાય. તો P1 એટલે આ પ્રમાણે લખાશે પી કોસ થીટા. તો આ પી કોસ થીટાની જગ્યાએ આપણે સદીશ પી ડોટ આરની દિશામાંનો એકમ સદીશ લખી દીધો. તો સદીશ સ્વરૂપે આ પ્રમાણે લખાય. જો કે સ્થિતિમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર. પણ જો આવું પદમાં લખવું હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ. ક્લિયર? 11માં આપણે ભણી ગયા સદીશોના ગુણાકારને, અદિશ ગુણાકારને, સદીશ ગુણાકારની વાત એની અંદર આવે, બરાબર. ઓકે, તો જો અહીંયા આગળ જે તમને ડાયપોલને કારણે સ્થિતિમાન મળે છે પી બિંદુ આગળ, એ આર સ્ક્વેરના સમપ્રમાણમાં, એટલે કે વી ચલે છે 1/r² મળે છે. હા, એટલે કે વી ચલે છે 1/r², એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અથવા આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાને 1/r² સમપ્રમાણમાં, બરાબર. તો આ રીતે મળે છે. જ્યારે આ ડાયપોલ માટે થયું ને, ડાયપોલ માટે જ્યારે બિંદુવત ડાયપોલમાં શું હતું? જો બિંદુવત વિદ્યુતભાર માટે વી ચલે છે 1/r મળતો હતો આપણને. ક્લિયર? વી ચલે છે 1/r મળતો હતો. તો જો આ બંનેના તમે આલેખો દોરો તો ડાયપોલથી જેમ તમે દૂર જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટશે. શું થશે? ઝડપથી ઘટશે, બરાબર. આ વી અને આ અંતર આર. જ્યારે બિંદુવત વિદ્યુતભાર જે છે, બરાબર, એ ત્યાંથી આર અંતરે જશો એટલે અંતર વધારશો એમ સ્થિતિમાન ઘટશે. પણ ડાયપોલ કરતાં ઘટાડો કેવો હશે? ધીમો હશે. એટલે અહીંયા ધીમો ઘટાડો હશે, બરાબર. તો જો એનો આલેખ દોરવો હોય તો આ પ્રમાણે દોરી શકીએ કે ભાઈ ડાયપોલ માટે ઝડપી ઘટાડો થાય, બરાબર, ઝડપથી ઘટશે, બરાબર. જ્યારે પેલું છે એ ધીરે ધીરે ઘટશે આ પ્રમાણે, બરાબર, બિંદુ એટલે આ છે ઝડપથી ઘટે એ ડાયપોલ માટે, બરાબર. અને આ જે છે એ ધીરે ધીરે ઘટશે, તો એ બિંદુવત વિદ્યુતભાર માટે. ક્લિયર? તો આ પ્રમાણે આલેખ દોરી શકીએ, બરાબર. આલેખ તમને કદાચ નીટમાં, ગુજકેટમાં બધામાં પૂછાતા હોય આલેખો, બરાબર. એટલે આલેખો ઉપરથી MCQ પૂછાતા હોય છે. ઓકે, ચલો એ તો બધી વાત છે. પણ આ જે ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ થશે V = KP cos θ / r², જ્યાં થીટા એ P અને એકમ સદિશ R વચ્ચેનો ખૂણો, એકમ સદિશ એટલે આ વચ્ચેનો ખૂણો થશે. બોલો, ક્લિયર? અહીંયા સુધી આવડી જાય એવું. ચલો હવે આપણે એના કિસ્સાઓની વાત કરીએ થોડીક, બરાબર. એ કિસ્સાઓની, ચલો બોર્ડ સાફ કરી દો જરા. તો જો હવે એના કિસ્સાઓની વાત કરીએ તો જો આપણે પહેલા ચેપ્ટરની અંદર ડાયપોલની અક્ષ પરના બિંદુએ અને ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે બની ગયા હતા, બરાબર. તો એ જ પ્રમાણે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન માટે પણ જો ડાયપોલની અક્ષ પરના બિંદુએ આપણે લઈએ, એટલે કે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન જે છે એ થીટા ઉપર પણ આધાર રાખે છે. એટલે અહીંયા આગળ જો ધારો કે આ થીટા છે, એ થીટા ઘટાડતા જો આ પ્રમાણે છે. હવે ધારો કે અહીંયા બિંદુ પસંદ કરીએ તો આ પ્રમાણે લઈએ આપણે, તો થીટા ઘટી જશે. એ પ્રમાણે અહીંયા આગળ બિંદુ પસંદ કરીએ તો હજી થીટા નાનો થશે. એમ કરતાં આપણે આ ડાયપોલની અક્ષ ઉપર લઈએ, જો ધન વિદ્યુતભાર બાજુ, બરાબર, એટલે કે થીટા બરાબર 0, બરાબર, ધન વિદ્યુતભાર બાજુ. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? તો જુઓ અહીંયા આગળ V બરાબર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KP cos θ / r². તો જુઓ અહીંયા આગળ થીટા 0 લઈ લો તમે,
અને કોસ 0ની વેલ્યુ 1 થઈ જાય તો 1 થશે તો અહીંયા આગળ v બરાબર કેપી અપોન આર સ્ક્વેર મળશે. એટલે ધન વિદ્યુત ભાર બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? ધન. અથવા તો થીટા બરાબર 0 હોય અહીંયાથી તો કેવું મળશે? ધન મળશે. અથવા તો વિદ્યુત સ્થિતિમાન કેપી અપોન આર સ્ક્વેર મળશે. હવે જો એ જ પ્રમાણે ધારો કે આ થીટા વધારતા જાઓ, વધારતા આ બાજુ લાવો, એટલે કે ઋણ વિદ્યુત ભાર ની બાજુએ અક્ષ પરના કોઈ બિંદુએ લઈ લો આપણે, બરાબર. તો અહીંયા થીટા કેટલો થયો? હવે તો જો અહીંયાથી આમ, બરાબર, આ થીટા કેટલો થયો? તો પાઈ જેટલો, એટલે થીટા બરાબર પાઈ લો. તો v બરાબર શું થશે? કેપી કોસ થીટા અને થીટા પાઈ છેદમાં આર સ્ક્વેર, અને કોસ પાઈની વેલ્યુ -1, એટલે v બરાબર -kp અપોન આર સ્ક્વેર થશે. ક્લિયર? એટલે આમ અક્ષ પરના બિંદુએ, જો અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v ± kp અપોન આર સ્ક્વેર મળે છે, બરાબર. જો થીટા અને બીજી રીતે યાદ રાખવું હોય તો ધન વિદ્યુત ભાર બાજુ કેવું મળે? ધન, અને ઋણ વિદ્યુત ભાર બાજુ ઋણ મળે. તો આમ ધન વિદ્યુત ભાર બાજુ વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભાર બાજુ વિદ્યુત સ્થિતિમાન ઋણ, બરાબર. ડાયપોલની આ અક્ષ પરના બિંદુએ. ઓકે. તો હવે ક્યાં સુધી ધન ને ક્યાં સુધી ઋણ? તો જો અહીંયા આગળ આવશો, નજીક આવતા જશો, તો એના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? શૂન્ય થઈ જશે. કારણ કે આ બાજુ જેટલું ધન એટલું જ આ બાજુ ઋણ, બરાબર. તો મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, બરાબર. તો MCQમાં પૂછે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? તો શું લખવાનું? વિદ્યુત ડાયપોલના કેન્દ્ર પર અથવા તો મધ્ય બિંદુએ, બરાબર. તો ડાયપોલના કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે, બરાબર. જો અક્ષરો થોડુંક સ્પીડમાં લખીએ એટલે એવા આવે. તો ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. ઓકે. ચલો હવે બીજી વાત કે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ શું? તો જુઓ આ ડાયપોલ, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. હવે વિષુવરેખા પરના બિંદુ, એટલે વિષુવરેખા તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય. ધારો કે ડાયપોલનું કેન્દ્ર છે અથવા તેનું મધ્ય બિંદુ, તો એમાંથી આ પસાર થતી જે રેખા છે એને વિષુવરેખા. તો વિષુવરેખા પરના બિંદુએ સ્થિતિમાન કેટલું? તો જો હવે વિષુવરેખા પર, એટલે વિષુવરેખા એટલે આ બિંદુ છે, બરાબર છે. હવે જો ડાયપોલની દિશા આ બાજુ અને આ જે છે વસ્તુ આ બાજુ છે, બરાબર. આ અંતર આ બાજુ છે, વસ્તુ નહીં, વિદ્યુત ભાર એ આ અંતરે હોય. તો બંને વચ્ચેનો ખૂણો જુઓ તો θ 90 થશે અહીંયા આગળ. તો જો મૂકો કિંમતો અહીંયા આગળ, તો v બરાબર જો θ 90 હોય, 0 પાઈ ને વચ્ચેનો 90, તો kp cos 90, અને cos 90 ની વેલ્યુ શૂન્ય થાય તો સ્થિતિમાન શૂન્ય થઈ જશે. જો આ 0 થઈ જાય એટલે આખું પદ 0, એટલે સ્થિતિમાન શૂન્ય થઈ જશે. અને એમ પણ તમે જુઓ કે અહીંયાથી ધારો કે આ મધ્ય બિંદુએ તો 0 જ થાય. હવે ધારો કે આ બિંદુએ છે તો અહીંયાથી અંતર અને અહીંયાથી અંતર કેવું થવાનું? સમાન થવાનું. તો આ જેટલું ધન હશે એટલું જ આ ઋણ થશે, માઇનસ છે અહીંયા આગળ. માઇનસ વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? માઇનસ. અને આ બાજુ પ્લસ મળશે, એટલે આ પ્લસ હશે અને આ માઇનસ હશે. તો બોલો, બંનેની બાદબાકી કરશો, બરાબર. બંનેની બાદબાકી કરશો તમે તો સ્થિતિમાન કેવું આવશે? શૂન્ય આવશે. કારણ કે અંતર સમાન છે. અહીંયાથી જુઓ, મધ્ય બિંદુમાંથી પાછળ આ બિંદુએ લો, આ બિંદુએ લો તો અહીંયાથી અંતર સમાન, આ બાજુ લો તો અંતર સમાન. તો આમ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. બોલો, ઇઝી આવડી જાય એવું, બરાબર. તો આ કિસ્સાઓને યાદ રાખવાના. MCQની અંદર આ બધું પૂછે તમને, બરાબર છે. તો વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એકદમ ઇઝી આવડી જાય એવું. ડાયપોલ છે તો પ્લસ ક્યુને કારણે માઇનસ ક્યુને કારણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. એટલે પી બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. V બરાબર V1 + V2,
બરાબર. પછી એમાંથી આપણે 1/r1 અને 1/r2 શોધવાના થાય. બરાબર છે. એ શોધી કાઢી અને કિંમતો મૂકી દો એટલે વિદ્યુત સ્થિતિમાન આપણને આટલું મળે KP cos θ upon r². એટલે અને એના ઉપરથી એક કિસ્સાઓ. બરાબર. કારણ કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ માટે થીટા ઉપર પણ આધાર રાખે છે, અંતરની સાથે સાથે થીટા ઉપર પણ આધાર રાખે છે. ક્લિયર? ઓકે. તો આ ક્વેશ્ચન તૈયાર કરી દેજો અને આ બધું MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આજે આટલું રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.